પુષ્પ પાંખડી જ્યાં દુભાય. ભાવ હિંસા શું? તારી જાતની જે હિંસા થાય છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ તારી જાતને બંધન કરાવડાવે છે, તે તારી જાતની પહેલી દયા ખા. પહેલી પોતાની ભાવ અહિંસા, પછી બીજાની. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે આ વિતરાગોનો માર્ગ એ લાભાલાભનો માર્ગ છે. ત્યારે એક મુમુક્ષુ દાદાને કહે છે, એવું કહે છે ને, પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીન વરની નહીં ત્યાં આજ્ઞા, તે સમજાવો. દાદાશ્રી કહે છે, એ તો કૃપાળુ દેવે કહ્યું છે. તીર્થંકરોએ લખેલું તે કૃપાળુ દેવે તીર્થંકરોના શબ્દો લખ્યા છે, પણ એ કોના માટે? કે જેને આ સંસારની કશી ચીજ જોઈતી ના હોય એવી શ્રેણી ઉત્પન્ન થાય ત્યારે. અને તમારે તો હજુ આ બુસ્કોટ પહેરવાનો છે ને, અને તે પાછું ઇસ્ત્રીવાળો. એટલે આ સંસારના લોકોને તો દરેક ચીજ જોઈએ છે, માટે કહે છે કે ભગવાનના માથે ફૂલ મેલજો. તેથી મૂર્તિ પૂજા કરવા જાય છે ત્યારે ત્યાં મૂર્તિ પર ફૂલ મૂકે છે. ભગવાને સાધુઓને કહ્યું હતું કે તમે ભાવ પૂજા કરજો, અને શ્રાવકો એટલે કે ગૃહસ્થો દ્રવ્ય પૂજા સાથે કરે. દ્રવ્ય પૂજા કરવાથી એમની સંસારની અડચણો બધી તૂટી જાય. એટલે અમે શું કહીએ છીએ કે જેને અડચણ હોય તે જ્ઞાની પુરુષને ફૂલ ચડાવે, ને અડચણ ના હોય તેને કંઈ જરૂર નથી. બધાને કંઈ એક સરખું હોય છે? કેટલાકને કેવી કેવી અડચણો હોય છે, તે બધી જતી રહે. જ્ઞાની પુરુષને તો આમાં કશું અડતું એ નથી અને કશું નડતું એ નથી. કેટલાક લોકો મને કહે છે કે પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીન વરની નહીં ત્યાં આજ્ઞા. ભગવાને આજ્ઞા ના કરી છે ને? ત્યારે મેં કહ્યું, આ તો આગળના ધોરણની વાત છે, આ તો કોલેજના 3જા વર્ષની વાત છે, ને તમે 2જા વર્ષમાં છો. આ તો વિચાર કરવા જેવી વાત છે. તમે છેલ્લા વર્ષમાં આવો ત્યારે આ વાત કરજો. છેલ્લા અવતારમાં ભગવાન મહાવીર પરણેલા હતા અને 30 વર્ષ સંસારમાં રહ્યા હતા. તેમને એક છોડી એટલે કે છોકરી પણ હતી, એટલે 30 વર્ષ સુધી એ પરિગ્રહી હતા. તો ભગવાને એવું તે શું જોયું કે સ્ત્રીનો પરિગ્રહ તે અવતારમાં હોય અને છતાં તે અવતારમાં મોક્ષે જવાય? એટલે આ તો અંતિમ ટોચ પરની વાત છે. એટલે મૂર્તિને ફૂલ ચડાવાય ને આપણા તીર્થંકરોની મૂર્તિને ફૂલ ચડાવાય. આ તો આમ પુષ્પ પાંખડી નથી દુભાવતા, અને આમ તો જોડેવાળાની સાથે કશાય ક્રોધ, માન, માયા, કપટ, લોભ, રાગ, દ્વેષ કરીને દમ કાઢી નાખે છે. એવા અહિંસાની ટોચે પહોંચેલા માણસથી તે કૂતરું ઊંઘતું હોય ને, તો ત્યાં થઈને પસાર થાય તો કૂતરું જાગે નહીં એવું હોય. આ પુષ્પ પાંખડી સુદ્ધા ના દુભાય એ છેલ્લા 15 વર્ષ મોક્ષે જતાં બાકી રહ્યા હોય ત્યારે જ બંધ કરવાનું હોય. જ્યારથી સ્ત્રીનો જોગ છોડીએ ત્યાર પછી એની મેળે જ એ બંધ થઈ જાય છે. એટલે ત્યાં સુધી વ્યવહારમાં કશું દખલ કરવું નહીં. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. પોતાનું અનંત સુખ જે હિંસાથી ઢંકાઈ ગયેલું છે, અર્થાત હિંસાને લીધે એની ઉપર જે ગાઢા વાદળો છવાઈ ગયેલા છે, પોતાનું અનંત સુખ એના અંધકારમાં છવાઈ ગયેલું છે, એ સ્વસુખ ખુલ્લું થવા માટે અહિંસા જોઈએ, અને એ મહાવીર ભગવાનની કહેલી અહિંસા જોઈએ. 8/74 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.